ઊણ ગામે ગઈકાલે આંતરજ્ઞાતીય લગ્નને લઈ અથડામણ થઈ હતી, જેમાં ગાડીઓના કાચ ફૂટ્યા હતા, ગાડીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, મોટા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને એમાં હવે ગ્રામજનોની બેઠક પછી આ ઘટના બની હતી અને એ બાદ ફરી એક બેઠક બની છે। બેઠકમાં આ ઘટનાને દુઃખદ ગણાવવામાં આવી છે। દારૂ પીને હુમલા કર્યાનો ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા। હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। જે કાલની જે ઘટના જે થઈ તે મેં પ્રત્યક્ષ જોઈ છે। જે કાલે જે ઉશ્કેરાઈને જે ચૌધરી સમાજનું ટોળું આવ્યું, જે ગામ લોકોને ખબર પણ નથી, જે સૌના સવારમાં કામે જ હતા, કામે લાગી ગયેલા હતા, કોઈ ખેતરના કોઈ ગમે તે બધું જે અત્યારે જે સિઝન ચાલે છે ભાડવાની ખેડૂતનું, અને જે અત્યારે હાલ અમારે ઊણ છે એ ખેતીનું છે ગામ છે અને દૂધ ઉપર નિર્ભર છે। કાલે જે ચૌધરી સમાજે જે અમારા ગામની જે આબરૂ લીધી છે એ બહુ અમને ગામ લોકોને જે લાગી આવી છે। 3 થી 4 હજાર ચૌધરી સમાજના જે જવાનિયાઓ જે મીટિંગ પતા પછી સીધા અહીંયા આવ્યા અને ઉશ્કેરાઈને કોઈને એમને જોયું કે આ દરબાર છે, આ પ્રજાપતિ છે, આ સુથાર છે કે આ રબારી છે, એમને આવી અને સીધો જ એમને ટોળાએ હુમલો જ કર્યો છે। જેમાં હુમલામાં અમારે દુકાનો, કોલેજમાં, સ્કૂલોમાં ઘણું બધું નુકસાન કર્યું છે અને એ અમે એમને આજીજી કરી। અમારા સરપંચ અમે બધા કોમને કે અમારે જે કાલની જે ઘટના થઈ છે અમે તમને હાથ જોડી, અમને 1 દિવસનો ટાઈમ આપો, અમે ગામ ભેગું થઈ અને એનો નિવાડો લાવી દઈશું। છતાં એમને કાંઈ પણ સાંભળી નહીં અને અમારા 5-10 લોકોને વગાડ્યું છે। રૂની ગામની અંદર ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા અને ભેગા થઈ અને ઊણ ઉપર હુમલો કર્યો અને ચૌધરી સમાજના લોકો એવું બોલતા હતા કે ગામની ગમે તે દીકરી અમે ઉપાડી જઈશું। તો એ શું સમજે છે ગામની દીકરી ઉપાડી જઈ શકે છે? તો આજુબાજુના ગામમાં પણ બહુ ભયનો માહોલ હતો અને કાલે અમારે કેવી રીતે જીવવું એ અમને બહુ ભયંકર થઈ ગયું હતું ગામની અંદર, બરાબર। અને ગામમાં બધા ધંધા ઠપ થઈ ગયા હતા અને કોલેજ ચાલુ હતી, કોલેજની દીકરીઓ પણ મેં જે કોલેજની અંદર તાળું વાંકીને સેફ કરી દીધી હતી, કારણ કે આ છોકરાઓ બધા દારૂ પીધેલા હતા 60 જણા। પછી હાઈવે ચક્કા જામ કરી દીધો હતો, તેમાં 5 તો એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી હતી, 3 થી 4 કલાક તો એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી હતી। અને કાલે અમારા દેસાઈઓનો ઢોરો ભૂખ્યા રહ્યા હતા, 4 પૂળો કંઈ બધા બીજાતા હતા, કારણ કે ચૌધરી સમાજો ખૂબ ઉશ્કેરજનક દારૂ પી અને અમારા ગામ ઉપર હુમલો કર્યો છે।